मुक्ति भंडार पाये लागी करो विनती स्वामी कृपा करो अति घनी स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी भाजो कुविचार चल भक्ति देता हेरी जे छे मुक्ति भंडार पाये लागी करो विनती आनंद आरती हर खय पारा हरिजन आए मेरे प्राण या धारा संतो दर्शन मेरे तृण ताप निवारे जन्म मरण भव सागर तारो साक पाक मली भोजन पावो संत संगत मली हरि गुण गावो घेर घेर मंगल होत बधाई जन जीवन तहाँ बल बल जाई श्री गुरु प्रतापे गाइए कृपा ते साधु जन पर ब्रह्म मारो आत्मा मारु मन ते अर्जुन अर्जुन सुनो गीता सार પાંડવ માન જો નિર્ધાર ત્યારે અર્જુને એમ જ પૂછ્યું તમો સાંભળો વૈકુંઠરાય એક સાર ગીતા કહો સ્વામી નિજ ભક્તનો મહિમાય અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર ત્યારે શ્રી હરિ વળતો અચર્યાતમો અર્જુન ધરજો માન એક સાર ગીતા સાંભળે અવતાર તેનો ધન્ય અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર 14 લોક વસ મારે વરી બ્રહ્માંડ કેરો ભાર તે ધન્ય ધન્ય મારા દાસને મને રાખે હૃદય મોજાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર જલ મધ્યે જેમ પદ્મ છે તેને સ્પર્શ નહીં લગાર એ ચિહ્ન મારા દાસનું જેને વળગે ન વિષય વિકાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર સંસારમાં સરસો રહે ને મન મારી પાસ માયામાં લુપ્તે નહીં તે જાન મારો દાસ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર મુજ ભક્ત તે મુજને ભજે જેને હૈયે હેત હમેશ તો ભક્ત તેને જાણીએ જે કરે ન કોઈનો દ્વેષ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર એક મને મુજને ભજે અંતરયાની દેવ ભક્ત ત્યારે જાણીએ જીવનો તે થાય શિવ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર कर्मा तुलसी कर्ण तुलसी कंठे तुलसी हार बहु तिलक छाया शोभता मुझ भक्तनो सनगार अर्जुन सुनो गीता सार પાંડવ માન જો નિર્ધાર મારા ભક્તને જાને નહીં પાખંડ પૂંજે લોક બહુ દંભ આડંબર કરે તે જાનું સર્વ ફોક અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર ઉત્તમ થઈ મુને ના ભજે ચંડાળ કહીએ તે ચંડાળ થઈ મુજને ભજે તે જાન મારી દેહ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માન જો નિર્ધાર
મારા ભક્તને જાને નહીં ચંડાળ કહીએ તે મારા ભક્ત કેરે કારણે મુસાલની કંદુ એ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર હું ઈશ્વર છું જળ જીવનો મારે નહીં મરણ અવતાર છતાં ભક્ત કેરે કારણે હું દેહ ધરું છું સાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા 10 હું નિરંજન નિરંકાર તે મને ભક્તે કીધો બસ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી ભક્ત કેરે કારણે હું ગયો વસમેવન મેં રાવણ મારી રાજ્ય આપ્યું વિભીષણ રાજન અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર દુર્વાસા ઋષિએ ભવ્યો મુને આત્મા અંબરીશ ભય ચક્ર મેલી છેદિયો મેં ભલી લગાડી શીખ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર બલિરાયને મેં બાંધ્યો દેવોની કીધી સાર પાતાળ આપ્યું રાયને ત્યાં હું રહ્યો છડીદાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર ગોકુળ વિશે હું અવતર્યો શિર પીછ ધરતો મોર ખાતો હું માખણ તસ્કરી જુગમાં કેવાયો ચોર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી જશોદાએ મને બાંધ્યો હું જોડી રહ્યો બેહું હાથ દીન થયો મારા દાસનો હું 14 ભુવનનો નાથ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી ઇન્દ્ર જ્યારે કોપિયો ત્યારે કોઈએ ન આવ્યું આડ મેં ગોકુળ રાખ્યું રેલ તું ગોપીને લડાવ્યા લાડ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી 16 સહસ્ત્રમાં હું રમ્યો મારો કોઈએ ન જાણે ભેદ મારા ભક્ત કેરે કારણે મુને કહે લંપટ વેદ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વિરંચી વાછરુ હરી ગયો તે કરી ગયો અધર હું નવા નિપચાવી લાવ્યો મારો કોઈએ ન જાણે મર્મ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર તહા કંસ મુજને મારવાને મોકલ્યા દૈત અપાર મેં તે હને સંહારીને વ્રજની કીધી સાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર મામાને હું મળવા ગયો ત્યાં મળી કુબજાનાર થોડાક ચંદન કારણે મેં આપ્યો રોપ અપાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી પ્રથમ પોળે પેસતા પર્યટે દીધી ગાડ મેવા મારીને વસ્ત્ર લીધા સોહાવિયા ગોવાડ અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી ત્યાંથી આગળ ચાલતા માલન લાવી હાર મેં અર્થ સાધ્યો એહનો આપ્યા પદાર્થ ચાર અર્જુન સુનો ગીતા સાર પાંડવ માનજો નિર્ધાર વળી માર્ગમાં નાપીક મળ્યો મેં આપ્યું દર્પણ હાથ
પૂર્ણ મનોરથ તે તના મેં રાખ્યો મારી સાથ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. સંબંધી તે જનને હને ચંડાળનો તે અંશ. મારા ભક્ત કેરે કારણે મેં માર્યો મામો કંસ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. મેં સુદામાને સંતોષિયા, એક કાંગના કનને કાજ. સંપત આપી તે હને નવ નિધ સિદ્ધ આઠ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. એક વાર વિદુર ઘેર જઈ આરોગ્યા ભાજી પાન. મેં લાડ પાડ્યા મારા દાસના, રાયના મોંડ્યા માન. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. પછી કૌરવ કુળ સંઘાર્યું મેં સાર્યો તારો અર્થ. હું 14 ભુવનનો રાજીયો મેં હાક્યો તારો રથ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. એક વાર તો હું વનમાં ગયો, ત્યાં વન દિશંતો ઘનઘોર. મેં ભાવ જોયો ભીલડીનો, જૂઠા તે પાસ્યા બોર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. અમે ઘના મળી ગોવાળિયા, રમતા તે ગયા મહાવન. બહુ ભાવ જોઈ ઋષિ નારનો, અમે જાચી તે લીધા અન્ન. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. પ્રહલાદ પિતાએ પરભવ્યો મેં ખંભ માહી પૂર્યો વાસ. દુષ્ટ દૈત વિદાર્યો મેં હૃદે રાખ્યો દાસ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. વળી દ્રોવને દુઃખ પમાડ્યો ને કાઢ્યો વનવાસ. તે બાળકે મને વસ કર્યો, ધન ધન મારો દાસ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. ચંદ્રહાસને હરિચંદ્ર રાજા, ભક્ત મારા તે. પડે વિપત ન વિસરે મુજ મુગત નામનીએ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. જ્યારે સુધર્માને લઈ નાખ્યો, તાતે તેલ બળતી જાળ. મારા દાસને વેળા પડી, ત્યારે તુરત કરી સંભાળ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. દ્રૌપદી કેરા પટકોટ કાઢ્યા, હું પાસ નહીં તે કાળ. મારા ભક્તને વેળા પડી, તુરત કરી સંભાળ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. પંચાલીને જ્યારે પરભવી, પાસે તે હું તા પંચવીર. મારા ભક્તને મેં પોરિયા, 999 ચીર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. એક કોળીએ કૌતુક કર્યું, અને લીધું મારો રોપ. રાયની કન્યા પરભવી, પરદલ કોપ્યા ભોપ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. મેં ત્યાં જઈને શું કર્યું, મારું તેજ મૂક્યું માય. પરદલનો પરાજય કર્યો, મારું બિરદ પાડ્યું ત્યાંય. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. અજામિર મહાપાતકી, મામકી ગુણ કાજે. જે સ્મરણ કરતા માહરું, વૈકુંઠ પહોતી તે. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. ગજરાજને ગ્રહે ગ્રહ્યો, ત્યાં
લીધું મારું નામ. એમ એક કરતા બેહો નામે કીધા તેહના કામ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. હું મને મારા ભક્તમાં અંતર ન હોય લગાર. મુજ ભક્તને ઓળખે નહીં તે ભૂલી ભમે સંસાર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. મારા ભક્ત દુખીએ હું દુખી, સુખીએ તે સુખીઓ જાન. મારા ભક્તને જો દુભવે તે મને મારે બાન. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. સ્વર્ગ મૃત્યુ પાતાલમ જલથલ મારો વાસ. ત્વત્વ કહું હું તુજને હું થકી યદગોદાસ. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. જપ યજ્ઞે નહીં મારું, નહીં તપ તીરથ કે દાન. અર્જુન મહિમા જાનજો, મારું ભક્તિથી છે જ્ઞાન. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. હું ભક્તની સંગે ફરું, મને ભક્તનો આધાર. અર્જુન મહિમા જાનજો, કહેતા ન આવે પાર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. હરિભક્ત મહિમા સુની અર્જુન પામ્યા હરખ અપાર. મૂર્છિત થઈ યવની પડ્યો, નેત્રે વહે જલધાર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. આ ગીતાને જે અનુભવે જે ગાય નર ને નાર. અર્જુન એવું જાનજો તે પામે પદ નિર્ધાર. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. એ ભક્ત મહિમા મારો કોને કહ્યો ન વજાય. જેનું ભાગ્ય હોય તે અનુભવે, ધનદાસ ગીતા ગાય. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. ધનદાસ ગીતા ગાય. અર્જુન સુનો ગીતા સાર, પાંડવ માનજો નિર્ધાર. રામ કબીર. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. સ્વામી કૃપા કરો યતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાયે લાગી કરું વિનતી. પરક્યો કોટી બ્રહ્માંડ નો રાય, તેને એક મોટું કર્યું પસાય. અંતર જામી તૂટ્યા રામ, વૈષ્ણવ જનને આપે ઠામ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય પર બ્રહ્મ. સ્વામી પદ્મનાભજી તુમ શરણ. શ્રી પદ્મનાભજી અવતર્યા જાન, ઓધરવાને ચારે કાન. વિશ્વતની જેને કીધી સાર, મુક્ત મહેલ્યા નિજ ભંડાર. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય પર બ્રહ્મ. તિલક તુલસી મુખ હરિ નામ, સંત સંગત એ વિશ્રામ. ચાર પદાર્થો પામીએ, જો વૈષ્ણવ જનને શિર નમીએ.
બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. હરિનામ તનો મહિમા નહીં પાર, બ્રહ્માદિક મન કરે વિચાર, જોતા જોતા લાગ્યું સાર, નામ જ છોડવે બહુ સંસાર. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. મહાપાતકીય જામીન જોઈ, તે સમો બીજો નહીં કોઈ, પુત્ર ભાવે જેને લીધું નામ, મુક્તિ સરખું આપ્યું ઠામ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. ગુણકા સરખી તે મુક્તિ ગઈ, તેની શાખ બ્રહ્માંડે ગઈ, જન્મ જ છૂટી ભવ સંતાપ, જુઓ હરિ નામ તનો પ્રતાપ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. દૈત્ય રૂપ હિરણ કશિપુ નામ, તેને હરિ શું કર્યો સંગ્રામ, પચંગે લઈ વધર્યો વેરી, આપ સરીખો કર્યો હરિ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. રાવણે કેવી ભક્તિ જ કરી, રામચંદ્રની ગરુણી હરી, યુદ્ધ કરતા લીધું નામ, તે જન પામ્યો વૈકુંઠ ધામ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. કૃષ્ણ તનાદ્રે ગોપાલ, જરાસંગ સર્વસી સુપાલ, કંસ કલ્યવન મદમણ, પદરિયા અપરાધી ક્રોડ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. અમારી સાનુદિન પોષે પ્રાણ, તેને કૃષ્ણને મેલ્યું બાણ, વિમાન બેઠો સુર પેકતા, ઓધરિયો અર્જુન દેખતા. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. ધ્રુવ અમારી પ્રહલાદ વખાન, અવિચલ પદ પામ્યા નિર્વાણ, બલ વિભીષણ નારદ શેષ, મોટો મહિમા નામનો જોઈ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. વૈષ્ણવ જન થઈ ધરવું ધ્યાન, સકલ સંતને કરો પ્રણામ, હરિ વિના જેને કીધા તર, તે તો જાનો સગલા કર. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. ઉડય 28 નરકે ભર્યા, વૈષ્ણવ જન કે ઠાલા કર્યા, સંત તનું ત્યાં લાગ્યું વાય, છૂટ્યા નામ તેને મહિમાય. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. જપત તીરથ જાગજ કર્યા, સકલ ધર્મ તેને આચર્યા, ગીતા વ્રત દીધા બહુદાન, જેને મુખ એક પર બ્રહ્મ નામ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. ચાર વેદનો સાર એ તાર, વિષ્ણુ તનું જે નામ ઉચ્ચાર, સકલ શાસ્ત્રનું તત્વ એ જાણ, એ નીચે હૈડે મન આન. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. તે નર ડાયા મોટા જાન, જેને ધ્યાન એક સારંગ પાન, સર્વ જ્ઞાન જે ભણીએ છે, રામ તનો રસ માને છે. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. ધન ધન કહીએ તે નર નાર, જેની વાણી વસે મોરાર, હરિ કીર્તન ગાયે સાંભળે, તે નીચે પર બ્રહ્મ જય મળે. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. હરિજન મહામહોત્સવ કરો, હરિ શબ્દ હર કે વચરો, નામ તનો જેને આધાર, મારે વૈષ્ણવ જન પરિવાર. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય. વિષ્ણુ વિના જે ધરીએ ધ્યાન, તે જાણો સગલું અજ્ઞાન, વિષ્ણુ વિના જે બીજું ધરમ, તે જાણો સગલું અધરમ. બોલો સંતો હરિ પર બ્રહ્મ જય.
જન્મ કોટ ભાગે અપાસ તે હરિનામ તનો પ્રતાપ નિરંજન પદ પામે વાસ જેવો ઠાકોર તેવો દાસ બોલો સંતો હરિ પર બ્રહ્મ જય સંત સંગત મળી હરિ ગુણ ગાવ પર બ્રહ્મની વાણી મુખ વચરો હરિનું ભજન કરી લ્યો લાવ વૈષ્ણવ જનનો એ મહિમાય બોલો સંતો હરિ પર બ્રહ્મ જય સંત રેનું કામ સગધરો પરબ્રહ્માજીનું ચિંતન કરો નામ તનો આવ્યો વિશ્વાસ નાતપણે વૈષ્ણવનો દાસ બોલો સંતો હરિ પર બ્રહ્મ જય નાતપણે વૈષ્ણવનો દાસ બોલો સંતો હરિ પર બ્રહ્મ જય બોલો સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર સર્વે સંતો રામ કબીર હે કૃપાને રામ કબીર પરબ્રહ્મ વાણી રે પરનીય બ્રહ્માંડ જય જય કાર રે ચાર ખાન હવિ નિરમલી ભાજો હોયો સંસાર રે લેખાતે વાલ્યા રે જમતના ઉઠી નરક વે પાર રે બંધન છૂટ્યા જીવના સૌ મુગતું ભયા વાર રે મુગતા સૌ સ્થાવર જંગમ મુગતા સુરનાર નાગરે મુક્તા સપ્તઋષિ નવગ્રહે મુગતા મુનિવર જાગરે હરિહર બ્રહ્માનંદિયા ગેર હોય રે ઉલટ હોય અતિ ગનો ગાઈ સુવાણીનો નાવો રે ઘેર ઘેર ઘોડીઓ ઉછલે તરિયા તોરણ રે બ્રહ્માંડ ફૂલ પગર પર છે રત રે જો દેવ ચંદન હોય છાટના હર કિયા બારે ગરે શંખ પંચાયન પૂરીઓ ભુવન ગજોની રનિરદોષ રે લક્ષ્મી તે નાથ નારાયણ પતિ હર મન માય રે શંકર તાંડવ નાચિયો વ્યાપીયો ભુવન તાર રે મુગતવ છૂટી રે ગંગા સલકિયા વાસુકી નાગરે સત્રય કાશી રે સરસા બ્રહ્મા વેદ જોરે જાલકી મોતો કુવારડો પર બ્રહ્મવાણીનો વરતાર રે તાલકી સંકોટ બંધન સુખ નહીં કહે કુવાર રે સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવે પરણ્યા જોગે જગન્નાથ રે આનંદ પરમ નંદ ભવો ભાગ્યા
રૂપતે ભાગ્યા રે દોરે લાયા તમારી રવારે રૂપતે લક્ષ 84 ના દવલા સર્વે સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જમવો આનંદ જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જુગદાર રે બ્રહ્માંડ ગોળ છે ગોળલી ઘેર ઘેર મંગલ ચાર રે નહીં રાતન વેલા નહીં પલ જુગપાલ કલ પાંતરે સુધ તૃષા નહીં નિદ્રા ચિંતા નહીં ઘેર ઘેર ધંધો રે સચરાચર સમુદ્રો પતુ સુખ પરમાનંદ અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પરબ્રહ્મ ગઢ સંતો માની તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપદ રે જોરે અવર મુખે નહીં બોલાવું કે રામ જપ જોરે જન્મ મૃત ભય નહીં અવરાન સુખ સુખાજ રે કજ ભુવની જીવન મહારાજમાં કરાનું તમારું રામ કરાનું તમારું જીવનજી મહારાજમાં કરાનું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસ શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉતાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારો જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી કરવાનો આ સુંદર છે ભવહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજના જીવન કૃષ્ણ જીવન રામ સદ
સદગુરુ જીવન ચોની જણામ જીવન કબીર જીવન રામ પરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાય જીવન જી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હર કય પાર હરિજન આય મેરે પ્રાણ અધારા શાંતો દર્શન મેરે પ્રાણ તાપની વાત જન્મ મરણ ભવ સાગર તારું શાક પાક મલી ભોજન પાવ શાંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હોત બધાય જન્મ જીવન તમલ ભલ જાય આનંદ આરતી હર કય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો અતિ ગાણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગાણી બાંજો અને વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર ખાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી વાંજો અને વિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર ખાએ લાગી કરું પ્રથમ શ્રી ગુરુને વરનાવું રે સંતો ને લાગુ રઘુનાથ વે ગાઈશું જાનકીને રે જાનકીને પરણ્યા ભગવાન રઘુનાથજીની ગોળાલી વિશ્વામિત્રની સંગે આવ્યા જનક મંડપ નવખંડના નરપતિ મળ્યા કોઈ ત્રાંબક રે કોઈ ત્રાંબક દરિયા ન જાય રઘુનાથજીની ગોળાલી અતિ બલી રે અહંકારી રાજા ઉગિયા બલરાજ રાજા ચંપાવ્યા દેશ દેશના રે દેશ દેશના છે રાય રઘુનાથજીની ગોળાલી જાનકીજીએ નિરાકી દશરથ નંદન એના રૂપવાનો જલ હલે બલિહારી રે બલિહારીની પહોંચી છે રઘુનાથજીની ગોળાલી જાનકીજીએ સ્તુતિ કરી રે ઉભા થાઓ ને બળવંતરા પ્રભુ
પ્રભુ પુરાણ પ્રીત સંભાળીને ભૂતોની સરીના રે ભૂતોની સરીના ધરતી ધ્યાન રઘુનાથજીની ગોડલી આગળના માંગી ગુરુ તાની રે મુક્તા પતિવ્રતા બાંધી પરહર્યા મંડપમાં રે મંડપમાં આવ્યા ભગવાન રઘુનાથજીની ગોડલી ત્રાંબક લઈને કર ધર્યું રે ટંકારી પ્રભુ ત્રણ ભુવન ગાજી રહ્યા ત્યારે જબક્યા છે પરશુરામ રઘુનાથજીની ગોડ ત્રંબક કટકા ત્રણ કર્યા રે ભૂપતિ નમિયા રોમાજો જાનકી કંઠે આરોપી વરમાન રઘુનાથજીની કંકોતરી લતારિયા દશરથ કૌશલ્યા નારી સંવર કિયા વધાણ્યાને આપ્યા છે રઘુનાથજીની ગોડ પર પડો રે વગડાવ્યો રે જાન સજ્જ અનેક ગજરા દશરથ જાણ લઈને જાયો રઘુનાથજીની ગોડ કઈ રાની ને સુમિત્રા રે ભૂપતિ તેજ મિથિલાપુરી મેં આવ્યા રાજા જનકનો રે રાજા જનકનો હરખન માય રઘુનાથજીની ગોડ ભૂપતિ સામા આવ્યા રે ટોકડી વરજા રઘુવર દશરથને નમ્યા ત્યાં તો અપસરા રે અસરા નાચે છે લક્ષ્મણજીને ઉર્મિલા પરતને કન્યા સુત કીર્તિ શત્રુઘ્ન ચારે કુંવરાનો રે ચારે કુંવરાનો હરસન માય રઘુનાથજીની ગોળીને પાયે ગુગરાએ ગોળી ચાલે ચમકતી એને માય રે મોતી જડ્યા રત્ન શોભિતા છે ફલાન રઘુનાથજીની ગોળ ગોળીને બેસીને સાંચર્યા રઘુવર કમજોલ કૌશલ્યા લે હરિના વારના વધાવે છે કઈ કઈ માતની ગોળલી ગાજંતા આવ્યા
આસુતે આયા પોકળા મુખ જોઈને રે મુખ જોઈને હરસણમાયજીની ગોળ પોગીને પધરા વિયાર કુવારા મંડપમાં આડાયંતર પટતાનિયા ત્યાં તો હોય રે ત્યાં તો હોય રે તંબોલાની ચાટની ગોળલી વિશ્વામિત્ર આવ્યા સુંદર ચોરી રચા કનક કલશ ચિતરાવ્યા ત્યાં તો સુંદર રે ત્યાં તો સુંદર ચોરી બંધાય કન્યાએ કાકણ પેરિયા રે પડી પાણે તરગા આડાયંતર પટગા કર્યા ત્યાં તો સમે વર્તે રે ત્યાં તો સમે વર્તે હોય સાવધાન રઘુનાથજી ગોળ પ્રભુવારા પાણીને ચાંચર્યા ભરત્યા તે મંગળ પ્રભુવારા જાનકીના જોડલા બધાવે રે બધાવે ચકી સુહાગણના રઘુનાથજીની ગોળલી રઘુવારા પારણીને ઉઠિયા તે જય જયકાર રઘુવારા જાનકીને નિરાકંતા ગાય સખી રે સોહાગણના રઘુનાથજીની જનન તો પૂરો થયો લજા તે હોય બલિવા આશીષ દે સૌ સુંદરી વર મધુરો રે વર મધુરો આરોગે કંસાર રઘુનાથજીની ગોળલી તરકે કરી રે પહેરામણી લજા તે હોય બલિવા સર્વે આવી ચરણે નમ્યા સેવક થઈ રહ્યા રે સેવક થઈ રહ્યા મૈથલ રાય રઘુનાથજીની ગોળલી વરવધુ રે રથ બેસાડ્યા રે જાન સજા માર્ગમાં એ ચાલતા મળ્યા પરશુરામ રે મળ્યા પરશુરામ કે રામ રઘુનાથજીની ગોળલી નગર અયોધ્યામાં આવ્યા જોવા તે મળ્યા પ્રભુવારા જાનકીને નિરાકંતા તેના તનના રે તેના તનના ટલિયા રઘુનાથજીની ગોળલી કૌશલ્યા મનમાં હરખિયા જાનકી રૂપળતા સૌને અછંગે બેસાડ્યા આયા ચૂડામણી રે આયા ચૂડામણી જય જયકાર રઘુનાથજીની ગોળલી ચાર પદાર્થ પામ્યા પછી તે મનની સેવા કરી પધરાવ્યા ગોળ
ઘોડી ગાય છે તુલસીદાસ રઘુનાથજીની ગોળલી ત્રંબક દિયા રે રાજા જનકે માં જગવાણીઓ ચોપાસે રે ચોપાસે મદાની જાય સીતાજીનો સોયેલો ગાવો માનો ની રઘુકુલ ધ્યાન રામનું નામ તાજો રવિમાન સીતાજીનો સોયેલો માંડપ રચિયો મોકાળો તા કણક તાંબરી ચાલ રે જાળી જરું કાને જડિયા રે જડિયા છે રત્ન પરવાલ સીતાજીનો સોયેલો માંડપ છાયો ભોગરો ત્યાં બેસન સોવન પાટ રે ચોપાસે ફરતી કોતાળી તામલિયા રે તામલિયા છે ચરણ ઘાટ સીતાજીનો સોયેલો ઘેંઘટ માથે માંડવો ત્યાં બેસે ભલે નારાય રે છાજંતાયા સન રાજા જનકનો રે રાજા જનકનો હરખન માય સીતાજીનો સોયેલો મદને માતય માલણી ચસરા ચંપે જાય રે ગંધર્વ બોલે જનતા કા થઈ રે કા થઈ રે નારાયણ સીતાજીનો સોયેલો મોગેલ તેલ રાણી જવારે ચંદન અરગ જાય કરવાનું કરું એમ બંધ થઈ ગયું મ્યુટ થઈ ગયું આવું થાય અવાજ બંધ થઈ ગયો છે. પુણ્યથી માઇક ચાલુ કરજો રામ કબીર. મોટું સીતાજીનો સોયેલો મલબતી ચમરડી તીર વીર સુજાય ત્રંબક ધનુષ રતિ ચડ્યું સહુ માર્યા રે સહુ માર્યા ઉતરી ગયા સીતાજીનો સોયેલો દસ વખન રાવણ રીસે ભરાના ઘસીને ચાલ્યો હાથ રે કર ચંપાના નવની સર્યા બલવંતા રે બલવંતા
કેસરી કે લટકતા રઘુનાથ રઘુનાથ નિભીને માન સીતાજીનો સોહે 14 જુએ જાનકી કામકાંત શ્રી રઘુરાય નાગને રાજીયા આભરણ અંગે રે આભરણ અંગે ના સોહાય સીતાજીનો સોહેલો રુચિ સભા મે રઘુવીર લક્ષ્મણ બંધવ સાથે જોડ ગુરુજી જો અમને આજ્ઞા છે ધનુષ રે છે ધનુષ ભાગ્યાના કોડ સીતાજીનો સોય રુચિ કહે બાલક બોલમાં શું થયો દિય જાન આર્યા તે સુર નર સુભટ સુર આપન કોઈ સુરે આપન કોઈ સુસભા મે માન સીતાજીનો સોય મેવું પર જેનમાં સરસ હસ્તી આગળ મૃગ નથી કે રસા રવિ છે કથાના રે છે કથાના કંઠારાની જાળ સીતાજીનો સોયેલો હસી કર જોડી ગયો ગુરુ ગણે મુજને આસરી તમ પ્રતાપે વરુ જાનકી જો સરજો રે જો સરજો હસે જગદીશ સીતાજીનો સોયેલો સીતા તે મન સોના કરે કરમાય કોમળ અંગ રઘુનાથ વિના નહીં વરુ મારા પ્રાણ રે મારા પ્રાણ તજુ પરગાત સીતાજીનો સોહે સીતા તે મન સૂચન કરે ભક્તિ ભાવે કેશવા અવતાર વારો વાર ધરી દુઃખ સર્વનું ટાળવા રૂપે મેરુએ સાગરમાંથી પહેલા ભર્યા કમલાને તેજસ્તુ હરે નથી મન ધર્યું સીતાનો પછી ધનુષ ધર્યું કરે લીલા કરી લટકાવ્યા તેના કટકા રે તેના કટકા કીધા 10 સીતાજીનો સોયેલું દેવ દાનવ અક્ષર રાગ કરે 36 દેવરા દેશપતિ હરની જાન રે હરની જાન જોયા જગદીશ સીતાજીનો સોયેલો સોનાનું પત્તર વાણી દે મનની અક્ષર જો કસ્તુરીતાના હરિ હરિ અક્ષર જો કસ્તુરીતાના તે લખજો સીતાને રામ તમારે પુત્રે ધનુષ ભાગ્યું હરિ સભાને તેડીને દશરથી સભાને તેડી
લાવ્યા વધામણી સુખ પામ્યા તે નરણીના સોના થાળ ભરી કરી વધારે વરણી માર સ્વામી વચવ હોય જનક કેરે માંડવે સોય સીતાનો વેગ કઈ કૌશલ્ય ભાઈ સુમિત્રે ચાલ્યા તે રામને નોતરે હરે હરે રામને જો સરકી સમુજાંદરની હરી હરી સરકી સમુજાંદર સરકી જાંદની ઘોડે તે ગુગરમાં સજવારે સજવા સાંડણી સંસ્થા વેદવારો ગાડી ગાડો તે સારો પરિવાર કાકી મામી મહસકી કોઈને પરિવાર સોના પાલકડી મંગાવીએ બેસાડ્યા વરણીમાં છત જામર શિર ઢળે હરખિયા દશરથ રાણી જાન ચાલી જોજન રસ મેલા ઘોડે જાન આવી તાંબલી આવી અંગદે બેટિયા પાડેલા દીધા ભલા આપ્યા તે અન્નને પાન સ્વામી વચવ હોય અતિ ગણ જનક કેરે માંડવે વય સીતાનો વેગ કદી મંથન દેવે કર્યા માનુની રે માનુની મંગલ રામ પધાર્યા માય રે ત્યાં તો ઉલાટ રે ત્યાં તો ઉલાટ સીતાજીનો સોએલો ગોગોની રાજા દેવના પુલરમણી વરસા થાય વરમાયારો રે જાનકી થઈને બેઠા વરરાય સીતાજીનો સોએલ અવતારા રોગે સીતારામજી સૌ સખ્યો હરકન માય દેવતા સૌ આનંદ પામ્યા દૈત્યોને મન દુઃખ થાય સીતાજીનો સોએ જનક નારી હાથ જાય માથે કાંચન મઢ આચમન લેવડાવે સીતારામને ત્યારે પહોંચ્યા મનના ફૂડ સીતાજીનો સોય રામની તો ભલી કરી નહીં પાર ગયા પિયા રાજા જનકે બહુદાન સીતાજીનો સોએલ મહામનોરથ જોતર્યા રચીએ દેવ ધનુષ પાંડીને ચાલ ચાલીને સાકેત પૂર સીતાજીનો સોએલ રામ સીતા પરની સધાર્યા આવ્યા
અયોધ્યામાં કૌશલ્યા કરે હરિની આરતી. તુલસી રે જાતો તુલસી દાસ બલ ધ્યાય સીતાજીનો સોય. સીતા સ્વયંવર રચ્યો રે રાય મંડપ રચ્યો. રૂપની હાડિયાનો પમકન્યા જનકે લીધી છે પ્રતિજ્ઞા રે રાય મંડપ રચ્યો. તેડાવ્યા ભૂપ સકલ દેશ કેરાયા આવીને દીધા છે રે રાય મંડપ રચ્યો. જે કોઈ શિવાજીનો ધનુષ ચડાવે તે જાનકી કંઠ આવે રે રાય મંડપ રચ્યો. મોટી મનોહર મંડપ સારા દેવાના કંબહીરા રે રાય મંડપ રચ્યો. કાંચન મંચયનો કમદાળ્યા પધરાવી ભૂપની હાળ્યા રે રાય મંડપ રચ્યો. કૌશિક મુનિ સાથે રાજે તે રૂપલખિત છાજે રે રાય મંડપ રચ્યો. રઘુપતિ આગળ ભૂપતિ ન્યારા ચંદ્રયા કલ જેમ તારા રે રાય મંડપ રચ્યો. ધનુષ પૂજન કીધું જનક ભૂપાલે ચંદન પુષ્પની માળ રે રાય મંડપ રચ્યો. ઢોલની સાન ને દુંદુભી વાજે ઘોરા ગગન લગી ગાજે રે રાય મંડપ રચ્યો. જનક જાનકી આવે ધનુષને પુષ્પે વધાવી રે રાય મંડપ રચ્યો. બોલ્યા સતાનંદ ગુરુ રૂપ જોઈ ધનુષને પુષ્પને રે રાય મંડપ રચ્યો. સુની ઉગ્યામય પતિ સુખિયા બલ સમરથ સુખિયા રે રાય મંડપ રચ્યો. ધનુષ તળે કર ચોક્યા ગાલી ચાંચલ આવ્યા છે ચાલી રે રાય મંડપ રચ્યો. ઉઠી ઉઠી આવે છે ભૂપતિ બળિયા પરીક્ષામાં પાછા વળિયા રે રાય મંડપ રચ્યો. આવ્યા છે ઇન્દ્ર નરેન્દ્ર ને રૂપે ન ચડ્યું ધનુષ ભૂપે રે રાય મંડપ રચ્યો. વાસુકી આવ્યા મહેશ ધનુષ કર્યું નહીં લેશ રે રાય મંડપ રચ્યો. લંકા થકી રાજા રાવણ આવ્યો મનગનું ખબરાયો રે રાય મંડપ રચ્યો. કહે ભૂપતિ તારે પણ કેવું કેવું જને કહી દેવું રે રાય મંડપ રચ્યો. ત્યારે ભૂપે પેલું ધનુષ દેખાયું રાયે તે નજરે નિહાળ્યું રે રાય મંડપ રચ્યો. પડિત પલવટ રામ ને વાણી મોસ્તકે મુવટ સંભાળી રે રાય મંડપ રચ્યો. કહે તો કૈલાસ કર રાખું ધનુષ ચડાવી બળ બાપુ રે
જાને રે મેઘ છૂટ્યા રે રાય મંડપ રચ્યો કર્યો દશાનન ગરવે ઘરાનું મન જાણે હું સફળાનું રે રાય મંડપ રચ્યો ચાપ તળે કર દસ દસ ચંપ્યા રે રાય મંડપ રચ્યો ધનુષ તળે પૂજવી સપરાના દેખાડ્યા ગરજના રે રાય મંડપ રચ્યો રખડ્યો દસમુખ મહીપતિ હસિયા મુકટ મુસ્તક થકી ખસિયા રે રાય મંડપ રચ્યો પૂજા દસ મસ્તક ધારી અહંકારી રે રાય મંડપ રચ્યો ગરુણવાય પધારી તનુ સખી ગયા રાય મંડપ રચ્યો સહસ્ત્રમય પતિએ કલા ગસિયા દુસણા ફૂટાણા ગસિયા રે રાય મંડપ રચ્યો દસ દિગ્પાલનો સર્વનો ગર્વ ભાગ્યો રે રાય મંડપ રચ્યો કેટલાક ભૂખ બીતા ઉપવાસે ન ગયા પિનાકની પાસે રે રાય મંડપ રચ્યો ન ચડે ધનુષ વડે ભૂખ પાછા તે આછા થકી લાગે આછા રે રાય મંડપ રચ્યો કેટલાક ભૂપતિ મન મારે શીઘ્ર ચાલ્યા રથ સાજી રે રાય મંડપ રચ્યો કોઈએ જનકની આજ્ઞા મારી ન માની તે ગયા પુતિ બળ ત્યાગી રે રાય મંડપ રચ્યો જનકે જોયું કોઈથી ધનુષ ના ચડ્યું એ પાર્વતી પેરે પડ્યું રે રાય મંડપ રચ્યો જનક કહે મારી પુત્રી ન પરાની વીર વિના થઈ ધરણી રે રાય મંડપ રચ્યો ભૂપતિ પુત્રી ના ક્ષત્રિ કીધી વીર કડા હરી લીધી રે રાય મંડપ રચ્યો જનક કહે મારું સર્વે ભૂપે નીચું ગાયું રે રાય મંડપ રચ્યો પેર સાંભળી લક્ષ્મણે વાણી જાનકો તે ભરાના રે રાય મંડપ રચ્યો કહે પ્રભુ મને આજ્ઞા દીજે ભૂપતિ મનડુપતિ જે રે રાય મંડપ રચ્યો કહો તો બ્રહ્માંડ પાટું દેખાડું નકલ અગ્નિ દેખાડું રે રાય મંડપ રચ્યો સાત સાગર કહું તો એકટા બેડું આભના તારા ઉકેડું રે રાય મંડપ રચ્યો વીર પૃથ્વી જનકે જાણી ન શક્યું ધનુષ પોતાની રે રાય મંડપ રચ્યો પ્રભુતામ આવે ધનુષ ના ભાગે લાંછન લાગે રે રાય મંડપ રચ્યો સાંભળી પ્રાર્થને વાયા રઘુનાથે આપણ છીએ મુનિ સાથે રે રાય મંડપ રચ્યો આજ્ઞા વિના કઈ ન કામ ન થાય સેવા તનું ફળ જાય રે રાય મંડપ રચ્યો સાંભળ
સાંભળી ઋષિ હસી બોલ્યા મુખથી ધનુષ ચડાવો ને સુખથી રાય મંડપ રચ્યો રામ રઘુકુળ કેસરી કહાવો શંભુનો ધનુષ ચડાવો રે રાય મંડપ રચ્યો મુનિવરના સુનિવાયક કરને પુટી પ્રભુ લાગ્યા ચરણે રે રાય મંડપ રચ્યો પટિત તપલ વતનાથે નવાડી ન બાંધી પાય સંભાળી રે રાય મંડપ રચ્યો તેજે ધર્યું જય ધનુષ કુસુમથી ઉભારી રે રાય મંડપ રચ્યો તાણી પીના કના કર્યા કટકા તે આપ લગી જય અટક્યા રે રાય મંડપ રચ્યો તપ્ત પાતળથી કર્ણ કથડક્યો વ્યોમ તનો તોરી પડક્યો રે રાય મંડપ રચ્યો દિગ્ગજ બાજ ભડાકે રે રાય મંડપ રચ્યો ગળી ગાલી જોવાયા સૌ ચાલી રે રાય મંડપ રચ્યો કોઈ કહે ભાગ્ય સોર ભયડીના ભાગ્યું છે જોર રે રાય મંડપ રચ્યો કોઈ કહે ભૂપતિ એવું કરીએ જાનકી જૂટીને વરીએ રે રાય મંડપ રચ્યો કોઈ કહે ભૂપ એવું નંદી છે કન્યાએ કન્યા કેમ લીજે રે રાય મંડપ રચ્યો કોઈ કહે જાણ્યું જાણ્યું મા બાપો બોલ્યા વિના બળ રાખો રે રાય મંડપ રચ્યો જેને સરાસર શંભુનું ભાગ્યું અત્રય ખંડિત ગાજ્યું રે રાય મંડપ રચ્યો તે સામે કરે કેમ ચાલ મારી મામા તળે ગાલે રે રાય મંડપ રચ્યો કોઈ કહે ભૂપત રથ જોડી પીડ થાય જેમાં તોડી રે રાય મંડપ રચ્યો કોઈ કહે વાળે જનક સાથે ચિત્રાચાર રે રાય મંડપ રચ્યો ભગત ભૂપતિ ગણું મનમાં રચી તે નિરખે રે રાય મંડપ રચ્યો તેવા ડુંબી વાગ્યા છે વ્યોમી વરસે કુસુમતના ભોગે રે રાય મંડપ રચ્યો કાળે કુતૂહલ મંડપ માહી સજ્જન છે ત્યાંની રે રાય મંડપ રચ્યો આરોપે રઘુવને પવર માળા આવીને જાનકી બાળા રે રાય મંડપ રચ્યો જાન તેડીને પરણ્યા રઘુનાથે આરોગ્યો કંસાર રે રાય મંડપ રચ્યો કોઈ બેસી લાગી કોઈ જાનપુરા ત્યાંથી રે રાય મંડપ રચ્યો જે કોઈ સીતા સ્વયંવર ગાસે જે મન બેસી સમુદ જાસે રે રાય મંડપ રચ્યો ધન ઘડી ધન્ય દાડો રે આજનો ભાઈ આન પુણ્ય હરી પ્રગટ્યા રે સાથે સગાઈ ફૂલના લોક સૌ મળ્યા રે
મંડપમાં માલે મામા છે ધનવંતા રે મોસાળા કપૂર ચાલી રે ચોરીઓ મેં આવે કન્યા છે નાના રે હરિવર છે મોટા બાલે નાખી વર મારા દુકાના ક્યાં કાપી સંસાર પીરસવા આવે રે કન્યાની મારી હરિવાર કંસાર રોગે રે પડિયા વારી વારી મેં તો મારા કરમે રે લીધો કંસાર મંગળવાર ત્યાં ચાર રે આનુનિયો ગાય ફૂલતાની પીછોડી રે ઓઢાની રતી ગુણ ગાયે નરસૈયો હૈડામાં સદગુરુજી મહારાજ સર્વે સંતો ભક્તોને કૃપાની સર્વે સંતો ભક્તોને પૂર્ણિમાના સાદર શુભે કબીર સંતો આપણે સૌ અમેરિકામાં અને પુણ્યામાં એક સાથે પૂર્ણિમાનો મહોત્સવ ઉજવીએ. આજે ઘણા બધા સંત પરિવારો આપણી સાથે જોડાયા અને કદાચ ઘણા બધાને એમ થયું છે કે આજે ગીતાભાઈ બહુ લાંબુ છે અને તમે અડધો કલાકમાં પતાવી એટલે બાકીનું ગીતાભાઈ કેટલું. તો સંતો આપણે સૌ જે વિષય પર ચર્ચા કરીએ છીએ જીવનજી મહારાજે સમાગમમાં મુરલી મનોહર પરમાત્માના સ્વરૂપ વિશે સમજાવતા જે સમજૂતી આપી છે એમાં આપણે આગળ જોઈએ તો જીવન દ્વારા સમજાવે છે કે કેમ કર્મે ઇતિ કવયો અપી મોહિતાઃ તત્તે કર્મ પ્રોક્ષ્યામિ યજ્ઞ જ્ઞાત્વા મોક્ષે શુભા. અર્થાત કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે કર્મ શું છે, અકર્મ શું છે. આ કર્મ અને અકર્મની વાતમાં જગતમાં અનેક લોકો ભ્રમિત થયા છે. તો કૃષ્ણ એમ કે છે કે મોટા ઋષિઓ જ્ઞાનીઓ એ પણ આ વિષયમાં પૂર્ણ રીતે જાણી શક્યા નથી. એમને પણ સંશય શંકા કે કર્મ કોને કહેવાય, અકર્મ કોને કહેવાય. તો કૃષ્ણ અર્જુન કહે છે કે હે અર્જુન, હું તને આ બાબતમાં સમજાવું કે કર્મ કોને કહેવાય, કર્મ શું છે, અકર્મ શું છે, અને જે બાબતમાં વિદ્વાનો પણ મોહિત થયા છે એનો વાત હું આજે તમને સમજાવું. તો 14મા અધ્યાય નો 16મો શ્લોક. મહારાજ એમ કહે છે વનહરી ભક્તિ અજાનવે અને ન લે કોઈ તારો મરમ કૃત કર્મ ભોગવે એક ગમે બીજી ગમે સાચી. કરવાના ચરણમાં ધનના પંદ્યા પણ આ વાતનો ઉલ્લેખ કરતા એમ કહે છે કે વનહરી ભક્તિ અજાનવે
ન રહે કોઈ તારો કર્મ ભોગવે, એક ગમે બીજી ગમે સચે. તો કર્મ શું છે? તો વન હરિ ભક્તિ અજાનવે, અજાન એટલે કે અજ્ઞાનતા, અજ્ઞાનતાને લઈને માનસ એટલે કે માનવ આ ધરતી ઉપર એના કર્મને અકર્મને જાણી શકતો નથી. ગ્રંથો શાસ્ત્રો આપણે શું કહે કે જો તમે કર્મ કરશો, ખોટા કર્મ કરશો તો ક્યાં જઈશું? તમે નરક. હવે ખોટા કર્મ કયા અને સાચા કર્મ કયા? કદાચ આખી જિંદગી માનવ આ બેની વચ્ચે પીસાય છે, પીડાય છે. માનવ પીડિત છે, માનવ દુઃખી છે. તો એનું કારણ આ છે. અર્જુન મહાભારતના યુદ્ધની કૃષ્ણની સામે વ્યક્ત કરે છે કે મારે કોને મારવા? આ મારી સામે જે ઊભા છે એમાં તો મારા વડીલો, મારા ભાઈઓ, મારો પુરુષ અને બીજા અનેક સૈનિકો ઊભા છે, અને એ સૈનિકોએ મારું કશું જ બગાડ્યું નથી, અને મારે એમની હત્યા કરવાની. તો અર્જુન પણ પોતાના કર્મને લઈને ચિંતિત છે, અને કર્મ સુધીની સમજણ. તો આપણે કર્મને સમજાવીએ ત્યાં પેલા બીજી એક વાત કહી દઉં. હું ઘણી વાર તમારી સામે આપણે બોલતે હોય તો ભક્ત મિલનમાં ઘણી વાર મેં તમને સમજાવ્યું કે માનવ એના ભાવ અને વિચાર સાથે સતત જોડાયેલો છે. 24 કલાક 7 દિવસ માનવ એના ભાવ અને વિચાર સાથે જોડાયેલો છે. એવું આપણે ઘણી વાર ભક્ત મિલનમાં તમે પણ સાંભળ્યું છે. હવે અહીંયા એક ભાવની વ્યાખ્યા જોઈએ કે ભાવ એટલે શું? તો ભાવ કોને કહેવાય? ભાવ એટલે કે ભાવ, ભાવની સ્વીકૃતિ એટલે ભાવ, ભાવની સ્વીકૃતિ, ભાવનો સ્વીકાર કરવો એ ભાવ છે. અને ભાવ એટલે હેતુ, કારણ, જન્મ, અસ્તિત્વ અને એનો સ્વીકાર એટલે ભાવ. આજે સંતો, ઘણા બધા સંતો અહીંયા આપણી સાથે જોડાયા છે. તમે અમેરિકામાંથી જોડાયા, ભારતમાંથી જોડાયા, મારી આજુબાજુમાં બીજા ઘણા સંતો જોડાયા. અત્યારે આ એક માધ્યમ દ્વારા આપણી વચ્ચે સંવાદ શરૂ થયો છે, ચાલે. એને એક ઉદાહરણમાં સમજાવું કે મારો જે ભાવ છે, એટલે કે મારો જે ભાવ છે, જેનો મેં સ્વીકાર કર્યો છે, જે હેતુ, કારણ, અસ્તિત્વ, જેનો મેં સ્વીકાર કર્યો છે, એ ભાવ હું તમારી સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું. અર્થાત મારો ભાવ તમારી સામે વ્યક્ત થઈ રહ્યો છે, અને એ ભાવ જેનો સ્વીકાર કરીને તમે ભાવને પામી શકો. જો વાત સમજાય નથી, ફરીથી પુનરાવર્તન કરો. શબ્દો કઠિન છે, સમજવાના પણ અઘરા છે. હું જે ભાવને પામ્યો છું, જાણું છું, એનો સ્વીકાર કર્યો છે, કે મારા ભાવને સ્વીકારીને હું તમારી સમક્ષ વ્યક્ત કરું કે મારો ભાવ છે, અને મારો જે ભાવ છે એ તમારો ભાવ છે. મારો ભાવ એ તમારો ભાવ છે, અને ભાવ નો તમે સ્વીકાર કરો કે તમારો ભાવ. બીજી વાત વિચાર. તો વિચાર એટલે શું? તો કે ભાવનું વિશ્લેષણ એટલે વિચાર.
હવે જે ભાવ મેં મારો તમે સામે વ્યક્ત કર્યો એ મારો ભાવ હતો, મારો ભાવ તમારો ભાવ બન્યો, ભાવનો સ્વીકાર કરી તમારો ભાવ બન્યો, અને ભાવનું વિશ્લેષણ કરીએ ત્યારે તત્વોને જાણી શકે. તો અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયો, તો કૃષ્ણ એનો જે ભાવ અર્જુનની સામે વ્યક્ત કરે છે, એ કૃષ્ણનો ભાવ અર્જુનનો ભાવ બન્યો, અને ભાવનું વિશ્લેષણ કૃષ્ણ અર્જુનને સમજાવે છે, અને અર્જુન પણ એનું વિશ્લેષણ કરીને એની સ્વીકૃતિને પામે. તો કર્મ અને અકર્મની વાત જીવનજી મહારાજ આપણને સમાગમના માધ્યમ દ્વારા સમજાવે છે કે એક માનવ એના જીવનમાં શું કરવું જોઈએ અને કેવી રીતે કર્મ કરવા જોઈએ, કેવી રીતે આપણું જીવન જીવવું જોઈએ. મૂળ પ્રશ્ન તો એક જ છે. આપણે ગયા ભક્ત મિલનમાં જોયું ગયા કે માનવ જાત પાસે પ્રશ્ન કેટલા, તો કે બે. જીવન બધાની પાસે છે, બધાને જીવવું છે, પણ જીવવા માટે બધાની પાસે પીડા છે. આપણા સૌની પાસે પીડા છે, અને પીડાને લઈને આપણી પાસે પ્રશ્નો કેટલા. જીવન જીવવાના અર્થમાં પ્રશ્નો કેટલા, એવો મેં તમને પ્રશ્ન પૂછ્યો, અને યોગેશભાઈએ જવાબ આપ્યો, બીજા કોઈ નહોતો આપ્યો, પણ યોગેશભાઈ આજે પણ કદાચ અમે સમય જોડાયેલા છે. એમને કહ્યું તો પ્રશ્નો કેટલા, તો કે ઘણા બધા, એટલે અગણિત, અસંખ્ય પ્રશ્નો. જીવન જીવવાના અર્થમાં માત્ર પ્રશ્ન એક જ છે. જીવન જીવવાના અર્થમાં અને બીજો પ્રશ્ન છે કેવી. તો માનવ જાત પાસે માત્ર બે જ પ્રશ્નો છે, બીજા કોઈ પ્રશ્ન નથી, અને કોઈ પ્રશ્ન શોધી લાવે એ શક્ય નથી. એ આપણે બે વખત મેળવવા જોયું હતું, ને ત્યારે તત્વોની સંખ્યા ઓછી ગઈ, આજે થોડી વધારે. તો જીવન એટલે શું, એ મુખ્ય પ્રશ્ન છે. એ પ્રશ્નનો તો કેવી રીતે જીવવું એ આસાન છે. અર્જુન અહીંયા એ સમજી શક્યો નથી, એટલે એની મૂંઝવણ છે. કૃષ્ણએ એ સમજાવ્યો છે કે ભાઈ તું જે પ્રશ્નને લઈને આવ્યો છું, તો કે જીવન એટલે શું, હું કોણ, તું કોણ, આ બધા એક જ પ્રશ્ન છે. આધ્યાત્મિક અર્થમાં આપણે એને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીને જોઈએ છે, બાકી પ્રશ્ન એક જ છે. આપણા સૌની પાસે જીવન છે, અને જીવનને સમજવાની કૃષ્ણ એને સમજી શક્યા છે, જાણી શક્યા છે, અને એટલે એ અર્જુનને સમજાવી શકે. ધનરાજ પંડ્યા પણ એમ સમજાવે કે વન હરિ ભક્તિ અજાન રે ન રહે કોઈ. માણસ પાસે જ્યાં સુધી અજ્ઞાનતા છે, ત્યાં સુધી એના મર્મને પામવાને માટે માનવ શક્ય નથી. માનવ માટે શક્તિ નથી. તો માનવ માટે જરૂરી શું છે, તો અલ્ટિમેટલી માનવ પાસે જ્ઞાન પામવું એ જરૂરી છે. જ્ઞાન વિના માનવ પીડા અનુભવે છે. જ્યારે જ્ઞાન આવે ત્યારે પીડા. પહેલા પણ મેં સમજાવ્યું હતું કે આપણા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે. પ્રશ્ન બે જ છે, જો કોઈ પ્રશ્ન નથી. હું વારંવાર સમજાવું છું, આપણે જે અનેક પ્રશ્નો દેખાય છે એ પ્રશ્નો નથી, પણ એ માનવ જીવનમાં ઘટતી ઘટનાઓ. પહેલા પણ મેં આપણે ભક્તોને સમજાવ્યું કે ઘટનાઓ, અને સૌથી મોટી બાબત એ છે કે માણસ સમસ્યાઓથી દુઃખી થતો નથી.
માનવ પોતાની સમસ્યાઓથી દુઃખી થતો નથી. માણસના દુઃખનું કારણ સમસ્યા નથી, સમાધાન છે. આપણી પાસે સમસ્યા છે. જો સમસ્યાનું સમાધાન મળે તો સમસ્યા બરાબર સમાધાન તો સુખ આવે. આપણે સમાધાનને પામી શકતા નથી, જાણી શકતા નથી, એટલે માનવ દુઃખી છે. આપણે માનીએ છીએ કે મારી પાસે સમસ્યા આવે એટલે દુઃખી થયો. વાસ્તવમાં સમાધાન નહીં મળવાને કારણે તો આપણી પીડાનું કારણ સમસ્યા નથી. આ બાબત હું વારંવાર સમજાવું છું. અહીંયા પણ એ જ બાબતને કૃષ્ણ અર્જુનને સમજાવ્યું કે તારી પાસે તારી જે સમસ્યા છે, તું જેને સમસ્યા કહું છું એને અર્જુન કૃષ્ણ કહે છે એ હું એને ઘટના કહું છું. જીવન એટલે શું? તો કે અવિરત ઘટનાઓની શૃંખલા, એનું નામ જીવન. માનવ જીવનમાં અવિરત ઘટનાઓ પ્રતિ ક્ષણ પ્રતિ પર ઘટતી રહે છે. એ ઘટના છે અને ઘટનાનું સમાધાન થવું જોઈએ. ઘટનાનું સમાધાન થાય તો સમાધાન બરાબર શું? માનવને જોઈએ છે શું? તો કે સુખ. અને સુખ કેવું જોઈએ છે? તો કે આપણે ક્ષણિક સુખને સ્વીકારતા કોઈને ક્ષણિક સુખ જોઈતું નથી કે ચાલો ક્ષણિક સુખ આપી દો. માણસને સુખ કેવું જોઈએ? તો કે નિરંતર સુખ જોઈએ. અર્જુનને પણ સુખ કેવું જોયું? નિરંતર. અને એને એમાં સમજણ ન હોય એટલે કૃષ્ણની પાસે ધનરાજ પણ એ જ કહે તો વન હરી ભક્તિ અજાનવે. ભક્તિ અર્થાત જ્ઞાનના અભાવને કારણે માનવ એના કર્મોને, એના કાર્યને અર્થાત એના જીવનનો મતલબ કાર્ય, એના જીવનને આપણે સમજી શકતા નથી. આપણે આપણા જીવનને સમજી શકતા નથી. કર્મ ભોગવે એક ગમે બીજી ગમે સાચી. અને આમ ને આમ આપણે આપણા જીવનના ચક્રને ઘસેડતા રહે. એક ગમે બીજું ગમે સાચે કર્મ. આપણે શું કરીએ? માનવ જાત શું કરે? મેં પહેલા પણ કહ્યું કે આપણે ઇન્દ્રિયો થકી સુખને પામવા માટે જઈએ છીએ. માણસ પહેલું સુખ ક્યાં શોધે? તો કે ઇન્દ્રિયો. રૂપ, રસ, સ્પર્શ, ગંધ. તો 5 ઇન્દ્રિયો થકી આપણે સુખને પામવા માટે જઈએ છીએ. હવે ઇન્દ્રિયો અસ્થાયી છે, એ સ્થિર. હવે અસ્થાયીથી આપણે સ્થાયિત્વ ને પામવા માટે જઈએ. ઇન્દ્રિયો નિત્ય નથી, એ તો અનિત્ય છે, આદિ શકતા નહીં. તો અસ્થાયી તત્વોથી આપણે સ્થાયી તત્વોને પામવા માટે જઈએ તો સુખ ક્યાંથી? આપણો પ્રયત્ન વ્યર્થ છે. ધનરાજ પંડ્યા પણ એ કહે છે કે તમે વ્યર્થ પ્રયત્ન કરતા હો. અસ્થાયી ઇન્દ્રિયો વડે તમે સ્થાયી સુખને પામવા માટે નીકળ્યા છો તો એ શક્ય નથી. અને આમ માનસ અટવાય છે. અને એટલે જ કહે છે કે હરિએ અમરીશ નરપતિ છેતર્યા, યુગે અવતર્યા એ સ્વામી દર્શે. ધનરાજ પંડ્યા આગળ એ પણ સમજાવે કે હરિએ અમરીશ નરપતિ છેતર્યા, યુગે અવતર્યા સ્વામી દર્શે. પુરાણનું એક ઉદાહરણ લઈને ધનરાજ પંડ્યા આપણને શું સમજાવે કે માનવ અજ્ઞાનતાને લઈને દુઃખને પામે છે. સમસ્યા દુઃખનું કારણ નથી. ફરીથી કહ્યું, સમસ્યા દુઃખનું કારણ નથી. સમાધાન નહીં હોવાને કારણે આપણે ગણીએ છીએ. અને આ જ કારણ રાજા મહારાજાઓને પણ, દેવી દેવતાઓને પણ પુરાણ કથાઓમાં આપણે જોઈએ છે કે દેવી દેવતાઓની વચ્ચે પણ સ્વર્ગમાં પણ સુખ નથી.
દેવતાઓ પણ સુખી નથી. એ પુરાણ કથાઓ ઘણી બધી. મારે એની વાર્તાઓ કરવી નથી. આપણે એમાં જોડાવી કઈ શકે નથી. પરંતુ આપણે જે 10 અવતાર માનીએ છીએ કે વિષ્ણુએ 10 અવતાર લીધા, તો એના કારણમાં શું હતું? તો કે એની પુરાણ કથા છે કે અમરીશ રાજા ને શ્રાપ મળ્યો હતો અને એના શ્રાપના નિવારણ અર્થે વિષ્ણુ આવ્યા અને એમને અમરીશના બદલે 10 અવતાર લેવાનું કબૂલ કર્યું. એને ઉદાહરણ ભાગવતમાં આપવામાં આવેલું છે. જેને ભાગવત વાંચ્યું છે એને ખબર છે. એટલે આપણે એની ચર્ચામાં આગળ પડતા નથી, પરંતુ આપણે આગળ જોઈએ તો અહીંયા ધનરાજ પંડ્યા આ વાતને કહીને શું સમજાવવા માંગે, આપણે એના મર્મમાં જઈએ તો એના મર્મમાં એક જ વસ્તુ છે કે જીવન એટલે એ નથી અમરીશ સમજી શકે, કે નથી અર્જુન સમજી શકે. સર્વ જીવન જીવવાના આપણને જે ઉદાહરણ તત્વો આપણને પીરસ્યું એના પાયામાં કઈ વસ્તુ છે? તો આપણને જીવન જીવવાના જે જીવ પરમ તત્વો આપણને જે પીરસ્યું એના પાયામાં કઈ વસ્તુ છે? તો કે જીવન. મૂળ મહત્વની વસ્તુ આપણી પાસે કઈ છે? આપણું પોતાનું પોતીનું કહી શકાય એવું આપણું જીવન છે. આપણા સ્વામી પાસે જીવન છે, અર્જુન પાસે પણ હતું, અમરીશ પાસે પણ હતું અને કૃષ્ણ પાસે પણ જીવન જ હતું. તો જીવન તો બધાની પાસે હતું, પણ જીવનને સમજ્યું કોણ? પ્રશ્ન એ કે જીવનને સમજીએ છીએ કેટલું? હવે જીવન બધાને જીવવું છે. વાસ્તવમાં આપણી પાસે જીવન જીવવાની કળા છે કે આપણે જીવિત છીએ? માણસ આજે જીવતો છે, માણસની પાસે જીવન નથી. જીવન કોણ? આપણા શ્વાસ ચાલે છે એનો અર્થ આપણી પાસે જીવન છે એવું નથી. આપણે જીવતા છીએ, શ્વાસ ચાલે છે એનો મતલબ કે આપણે જીવતા છીએ, પણ જીવતા છીએ જીવન નથી, અને જીવન નથી એટલે આપણે દુઃખી છીએ. એને શોધવાનું. અમરીશ પાસે પણ આ જ વસ્તુ, અર્જુન પાસે પણ એ જ બુટાપણા હતી, એ જ પીડા. જીવન જીવવાને આપણને જીવન સમજાવું તો જીવનમાં શું જોઈએ? મૂળ પ્રશ્ન પર આવીએ તો જીવનમાં જોઈએ છે શું? જીવન માટે આપણે 14 નિષેધ આપણને બતાવે. તપ, તીર્થ, વ્રત, હોમ, હવન, યજ્ઞ, મૌન, માન્યતા, વેદ, અધ્યાપન, સત્દર્શન, સત્કર્મ, મુહૂર્ત, જ્યોતિષ વગેરે. આ તમામ બાબતો આપણે જેને સનાતન હિન્દુ ધર્મ એની સાથે જોડાયેલી છે. તો વ્યક્તિ સમજો, વ્રત કરવા, ઉપવાસ કરવા, તપ કરવું, તો તપ નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, હોમ નહીં, હવન નહીં, આપણે ક્રિયા કર્મ યજ્ઞ કેમ નથી કરતા? અથવા તો જીવનમાં એનો વિરોધ કેમ? આપણે ક્યારેય એવો જીવનનો પ્રશ્ન પૂછવો જ નથી કે શા માટે. પ્રશ્ન જીવનનો બે જ છે, ત્રીજો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન બે જ છે. જીવન એટલે શું? શા માટે? પણ જીવનના અર્થમાં જ છે, જીવનને ઉદ્દેશીને જ આ પ્રશ્ન પણ આપણે પૂછવો નથી જાણ્યું. આ જે 14 બાબત મેં જે બનાવી કે જીવન સાથે કોઈ પણ રીતે, કોઈ પણ એંગલથી સંકળાયેલી નથી. મારી લોકો આપણે કર્મકાંડ કરીએ તો કર્મકાંડ કરવાથી આપણને નિરંતર સુખ મળશે?
ઘણા બધા સારા પ્રસંગોમાં ઘર શાંતિ કરાવીએ છીએ કે ભાઈ આપણે ઘર શાંતિ કરાવી. ઘર શાંતિ શું કામ કરવાનું? તો કે આપણા ઉપર જે દુષ્ટ આત્માઓનો છાયા છે, પડછાયો છે, અથવા તો આપણને કશું નડે છે, તો એનું નિવારણ, એટલે કે દુઃખનું નિવારણ થાય. દુઃખનું નિવારણ થાય સુખ આવે. હવે આજે આપણે ગ્રહ શાંતિ કરાવી, એક વિધિ આપણે પૂરી કરી, બીજે દિવસે માનો કે બીજું લગ્ન કરીએ. એક જ ઘરમાં ભાઈ બહેન છે, બે ભાઈ છે, બેના લગ્ન છે, અલગ અલગ દિવસે છે, તો બીજે દિવસે પંડિત સાહેબ શું કહે છે? વિધિ ક્યાંથી શરૂ થાય? તો કે ગ્રહ શાંતિ. હવે ગઈકાલ તમારા વિધિ તો ગ્રહ શાંતિ થવા જોઈએ ને. અર્થાત કર્મકાંડ કરવાથી નિરંતર સુખ પ્રાપ્ત થતું નથી. વાત સમજે? જો પહોંચી વળતો તો જીવનમાં એનો શું કામ નહીં કર્યો કે ભાઈ એક વસ્તુ કરીએ. માની લો કે આપણે કોઈકને બનાવે, કોઈ ડોક્ટર થયો. હવે આજે ડોક્ટર થયો અને 2 વર્ષ પછી એની ડોક્ટરી ભૂલી જાય કરો કે ચાલુ રહે. એનું ફળ જેને મળવાનું હતું, એનું ફળ એ ડોક્ટર થયો, એની પાસે સર્ટિફિકેટ આવ્યું, તો એનું ફળ કેટલા વર્ષ માટે રહે? એ જ્યાં સુધી છે ત્યાં સુધી એનું ફળ ચાલુ રહેશે. અમે એક વાર તમને ગ્રહ શાંતિ કરાવી, કર્મકાંડ કરી, તેનું ફળ ક્યાં સુધી મળે? તો કે ખબર નથી. તો કે નિરંતર નથી. તેનો અર્થ શું? તો જીવનની મહારાજે તપ નહીં, તીર્થ નહીં, વ્રત નહીં, હોમ નહીં, હવન નહીં, ક્રિયા કર્મકાંડ નહીં, તો આ બધી વસ્તુ જીવન સાથે સંકળાયેલી નથી. એ કોઈ ભાવ સાથે સંકળાયેલી નથી, આપણી સ્વીકૃતિ સાથે સંકળાયેલી નથી. એનું વિશ્લેષણ કરીએ. મેં હમણાં કહ્યું કે ભાવ એટલે કે ભવ, અને ભવ એટલે હેતુ, કારણ. જે કઈ કરીએ એનું કારણ છે, એનો હેતુ છે, અને એનો હેતુ છે એનો આપણે સ્વીકાર કરીએ. એ સ્વીકાર કરીએ ભાવ છે, અને ભાવનું શું થવું જોઈએ? તો વિશ્લેષણ. મારો ભાવ આ માધ્યમ દ્વારા, ઇન્ટરનેટ દ્વારા અમેરિકામાં તમારા સુધી પહોંચી ગયો. ભાવ મારો છે, તમારા માટે એક ભાવ બને, એ ભાવ ભાવમાં આવે, અને ભાવ ની તમારામાં સ્વીકૃતિ આવે, તમારો ભાવ બને, અને ભાવ બને ત્યારે એ ભાવનું વિચારમાં મંથન થાય. વિચારમાં મંથન થાય, અને મંથન થકી જે માખણ નીકળે એ નિરંતર, એ સુખ નિરંતર એ જતું ને કે ટકે. એ એકાઉન્ટ લખતો હોય, એનું એકાઉન્ટ લખવાનું 2 વર્ષ પછી ભૂલી જાય એવું બને? કદાચ કાયદો બદલાય કે ભાઈ તમારી ઇન્કમ ટેક્સ નો જે સ્લેબ છે, રેટ છે, એ પહેલા 15% હતો, પછી હવે 18% થયો, તો એ એકાઉન્ટ લખવાનું ભૂલી જાય કે ગણવાની શરૂઆત કરે? પહેલા 15 ગણતો હતો, હવે 8 ગણવાનું ચાલુ કરશે. પણ એ ભાવ, એનો જે ભાવ હતો, એનો વિચાર નહીં જાય નહીં, એ જાય નહીં, તો એ નિરંતર છે. એમ માનવ એના કર્મમાં ત્યાં નિરંતરતાને પામે છે, ત્યાં નિરંતરતાને ચૂકી જાય છે. એ અર્થમાં કૃષ્ણ અર્જુનને સમજાવે છે કર્મ એટલે શું? તો કે જીવન, મૂળ કર્મ એટલે કે જીવન. જીવનના અર્થમાં તું જીવનને સમજી શક્યો નથી, જાણી શક્યો નથી, અને તારે અત્યારે આ જાણવાની છે. ગંગરાજ કન્યા પર એમના કીર્તનોમાં આ સમજાવે છે. આપણે કહીએ છીએ શું? મેં હમણાં ગયા વખતે પણ કહ્યું હતું કે હું પારાયણ કરતો નથી. મેં પણ કહ્યું પારાયણ નથી કરતો. રામનવમી પર મેં કહ્યું કે હું પારાયણ કરતો નથી. પારાયણ કરવાથી માત્ર આપણે શબ્દોને વાંચી જઈએ છીએ. શબ્દોને વાંચવાથી એ શબ્દ આપણો ભાવ બનતો નથી. એ ભાવનું સ્વીકૃતિ આવે ને, એ ભાવની સ્વીકૃતિ ના આવે તો
એ ભાવમાં પરિવર્તિત ના થાય અને વિચારમાં મંથન ના થાય, એનું વિશ્લેષણ ના થાય, તો એ કોઈ કામનું નથી. તો ધનરાજ અધ્યવજી મહારાજના જે કીર્તનો છે એનું શું થવું જોઈએ? અધ્યયન થવું જોઈએ, એના પર ચિંતન થવું જોઈએ, એના પર મનન થવું જોઈએ. મનન થાય, ચિંતન થાય. જેમ દહીંમાંથી સીધું ઘી ક્યારે નીકળે નહીં. એવો કોઈ પ્રોસેસ કરો કે દહીંમાંથી સીધું ઘી બની જાય. દહીંને મથવું, દહીંને મંથન કરવું, એને વલવવું પડે. ગુજરાતીમાં શું આપણે વલવવું પડે. દહીંને વલવીએ તો એમાંથી માખણ નીકળે, અને માખણ નીકળે પછી માખણને ગરમ કરીએ ત્યારે ઘી બને. અર્થાત જીવનમાં આપણે જે કંઈ પામવા માંગીએ છીએ એ એક પ્રક્રિયા છે, અને એની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની જો સમજણ ના આવે તો શું આવે? પીડા. સમજણ નથી તો પીડા છે, અને સમજણ છે તો સુખ. વાત આટલી જ છે કે સમજણ છે તો સુખ છે, સમજણ નથી તો પીડા છે. વનહરી કૃતહરી ભોગવે. જે મહારાજે કહ્યું કે વનહરી ભક્તિ અજ્ઞાનતાને કારણે માનવ જાત આ જગતમાં પીડાય છે. ધનરાજ પંડ્યાને બહુ મોટી ઉંમરમાં ખબર પડી કે મારે શું કરવું. એટલે એ પરણાવના શરણમાં અને જે જાણવાનું હતું, જે સમજવાનું હતું, એનામાં સમજણ આવી. ધનરાજ પંડ્યામાં સમજણ આવી તો સમજણ આવી એટલે નિરંતર સુખને પામી છે. સંતો આપણે શું કરવું જોઈએ એ આપણા પોતાનો વિષય. જીવન આપણા સૌની પાસે છે. આપણે સૌ જીવતા માનવો છીએ, પણ આપણી પાસે જીવન નથી. આપણે જીવનને શોધવાના પ્રયાસમાં છીએ. નિરંતર પ્રયાસ એ રહેવો જોઈએ કે આપણે જીવનને શોધીએ. જીવનને પામવું છે તો જીવનને પામવાના અર્થમાં જીવનમાં જે આપણને જે કઈ વસ્તુ બતાવ્યો એ જીવનને પામવાના અર્થમાં છે. તો આવતી પૂર્ણિમાએ ફરીથી આપણે અને આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સાદર સોંપે. રામ. રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. સંતો આજે સંધ્યા આરતીમાં જોડાજો, અને આવતીકાલે ફરીથી સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ કબીર. યાદ કરીને આપણે ગ્રહણ કરીએ, કારણ કે એમને મંથન કરીને આપણને સદગુરુના શબ્દો સમજાયા. એ સદગુરુના શબ્દો પ્રમાણે આપણે આત્મા મૂકી અને આપણે આપણું કલ્યાણ કરવાનું છે. સાક્ષાત જીવનજી મહારાજ બોલી રહ્યા છે એવો ભાવ વ્યક્ત કરવાનો છે. એ ભાવથી આપણે સદગુરુના શબ્દોને યાદ કરી અને આપણે આપણું કલ્યાણ કરવાનું છે. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર. બંધ કરી દઈશું.